શ્રીજી મહારાજ જ્યારે વડતાલની બહાર પગ મૂક્યો, એમની પાસે કોઈ ભૌતિક બળ તો હતું જ નહીં. એમણે કંઈ એવી વ્યવસ્થા નથી કરી કે ચલો આપણે બહાર નીકળીએ. નહીં, પેલી રાજાની કથા આવે છે કે 5 વર્ષ પૂરા થાય ને રાજાને, એટલે પછી એને જંગલમાં મૂકી આવવાનો, પછી નવો રાજા લાવવાનો. જંગલમાં બધા જંગલી પશુઓ એને ખાઈ જાય. એટલે જેટલા રાજાઓને 5 વર્ષ પૂરા થાય ને બધા રડતા રડતા જ જતા હોય, કારણ કે એને ખબર છે હવે મારે જંગલમાં જવાનું. આવો એ રાજ્યનો રિવાજ હતો. પણ એક રાજા હતો અને એ હસતો હસતો જતો હતો. બધાએ કીધું કે કેમ? એ કે મેં 5 વર્ષ અહીં કાંઈ કર્યું નથી, ત્યાં ઊભું કરી દીધું છે. એટલે મારે તો મોટું રાજ્ય ભોગવવા માટે જવાનું છે. આ એક વાર્તા છે. પણ શાસ્ત્રીજી મહારાજે એવું નહોતું કર્યું કે ચલો આપણે એક આપણી પ્રોપર્ટી બનાવી દઈએ, આપણે કંઈક આપણું કંઈક સ્થાન બનાવી દઈએ અને પછી આપણે અહીંથી ત્યાં નીકળશું. શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા છે ત્યારે એમની પાસે એક નયો પૈસો નથી, 1 ઇંચ જમીન નથી, એમની પાસે ખાવાનું નથી. અરે 3-3, 4-4 દિવસના ઉપવાસ પછી નીકળ્યા છે શાસ્ત્રીજી મહારાજ, અને પારણાની ખીચડી ક્યાં ખાશે ખબર જ નથી, કાંઈ જ સાથે નથી. જોડીના પુસ્તકો પણ ભેગા લેવા દીધા નથી.